ગરવા ગિરનારમાં એક ચારણનું નેસડું છે. એમ કહેવાય કે નાગા બાવાની જમાત નીકળી અને એમાં વધારે પડતી ભાંગ અને ગાંજો પી ગયેલા એક સાધુ છે. ગરવા ગિરનારની ગોદમાંથી જય ગિરનારી કરતા કરતા આ બાવાની જમાત નીકળે. હિંગોળ નદીમાંથી નીકળેલા આ સાધુ છે. માં હિંગળાજને ભજવા વાળા આ સાધુ છે. એમાં એમ કહેવાય કે આ સાધુ નીકળ્યા છે અને સારણનો નેસડો જોયો. સવારના પહોરમાં નીકળ્યા છે અને ગાયું દોવાતી હતી. અમુકને ત્યાં છાશુના વલોણા હાલતા હતા. ત્યાં સાધુ બાવા આવ્યા અને કહ્યું કે જય ગિરનારી. સાધુ આવીને ઊભા રહ્યા છે. સાધુને જોઈને ચારણિયાણીએ કહ્યું કે શું જોઈએ છે ભિક્ષામાં? એટલે અઘોરી બાવા બોલ્યા કે દહીં ચાહીએ, અમે દહીં પીવું છે અમારે. એમ સાહેબ, એમ કહેવાય કે આ નાગા બાવાને મગજમાં ગાંજો ચડી ગયો હતો. અઘોરી બાવા બલુચિસ્તાનમાંથી હિંગોળ નદીમાંથી આવેલા અને માં હિંગળાજના ઉપાસક હતા. અને નાગા બાવાની આખી જમાત છે અને ગિરનારની યાત્રા કરીને આવ્યા છે. એક સાધુને ગાંજો ચડી ગયો છે અને એ સાધુ ચારણના નેસડા પાસે ઊભા રહીને દહીં પીવા માંગે છે. અને ત્યારે ચારણિયાણીએ સાકરનો ખોબો ભરીને દહીંમાં નાખ્યો અને તાહળી ભરી અને કહ્યું કે લ્યો સાધુ, દહીં પીવો. અરે અમારે આંગણે સાધુ ક્યાંથી, સંત ક્યાંથી? જેટલું પીવું હોય એટલું દહીં પીવડાવશું. ઊભા ઊભા એમ કહેવાય કે સાધુ દહીં પીવે છે. આખી તાહળી ભરીને સાધુ દહીં પી ગયા અને એમ કહેવાય કે દહીં પીતા જ સાધુ બાવાના મગજના તાર ખુલવા લાગ્યા. દહીં પી લીધા પછી સાધુ થોડીક વાર બેઠા અને પછી નીકળવા ટાણે કહ્યું કે માં જગદંબા, માડી, કુછ ચાહીએ તો માંગ લે. એટલે સાધુ કઈ કહે છે કે તારે જે જોતું હોય તે માંગી લે. ત્યારે ચારણિયાણીએ કહ્યું કે અમારે કોઈ જાતની કમી નથી બાપુ. માં લોબળિયાળીની અમારા પર કૃપા છે. 150 ભેંસો છે અને 50 ગાયું છે. ખૂબ સારું છે, અમારે કંઈ જોતું નથી. અરે અમે ચારણ આવ્યું તો આપવા વાળી છીએ. એટલે સાધુ બોલ્યા કે નહીં, મુझे લગ રહા હૈ કે આપકો કુછ ચાહીએ. અઘોરી બાવા કહે છે કે મને લાગે છે કે તમારે કંઈક જોઈએ છે. અરે હું હિંગળાજનો ઉપાસક સાધુ છું. એકવાર માંગી લો મૈયા, બધું આપવા તૈયાર છું. ચારણિયાણીએ શું કહ્યું એ ખાસ સાંભળજો હો, કે હું માંગુ એ તમે નહીં આપી શકો. અરે કેમ? બોલો તો ખરા, શું જોઈએ છે? બાપુ, અમે ચારણ અને ચારણિયાણી છીએ. પરમાત્માની લોબળિયાળીની અમારા પર કૃપા છે, પણ શેર માટીની ખોટ છે. મને માં કહેવા વાળું કોઈ નથી. બાપજી, વર્ષો પહેલા એક સાધુ અમારા આંગણે આવ્યા હતા અને એણે એમ કહ્યું હતું કે તમારા ભાગ્યમાં સંતાન નથી. સાહેબ, તે દિવસે આ સાધુએ અઘોરી બાવાએ વચન આપ્યું કે હું હિંગળાજનો ઉપાસક છું, હું અઘોરી સાધુ છું. અરે તારા ભાગ્યમાં હોય કે ના હોય, પણ હું તને જે કહું એ સાંભળ. એમ કરીને સાધુ આંખ બંધ કરી અને શિવજીનું ધ્યાન ધરે છે અને મહાદેવને કહ્યું કે હે દાદા, આમને સંતાન આપો, નહીં તો હું મારા ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં. ત્યારે શિવજીએ કહ્યું કે આ મારી ત્રેવડ નથી. તો અરે તું જ્યાંથી આવ્યો ત્યાં મૂળમાં જા. અને એમ કહેવાય કે સાધુની માં હિંગળાજ સામે નજર ગઈ અને તે દિવસે હિંગળાજ માતા એમ કહ્યું હતું કે એને કહી દે, ભલે એના નસીબમાં ના હોય, પણ નાગબાઈના રૂપે એના આંગણામાં ન આવવું તો હું હિંગળાજ નહીં. પછી તો એમ કહેવાય કે સાધુ ધ્યાનમાંથી બહાર આવ્યા, આંખ ખોલી અને ચારણિયાણીને કહ્યું કે તારા ઘરે આજથી 11 મહિને સંતાન થશે. અરે તારા ઘરે 11 મહિને લક્ષ્મી આવશે, દીકરી આવશે, અને એનું નામ નાગબાઈ રાખજે. કારણ કે આ નાગા સાધુએ વચન આપ્યું છે. અને ઈ ભગવતી જગદંબા, ઈ નાગબાઈ સોરઠની ધરા પર જન્મ્યા. અરે મામડિયા ચારણ જ્યારે હિંગળાજ માતા પાસે ગયા ત્યારે કહ્યું હતું કે તારા ઘરે 7 દીકરીઓ રૂપે આવીશ. સાહેબ, આ હિંગળાજ માતા છે. એટલે હિંગળાજ માતા કહો તો પણ એ અને ખોડિયાર માતા પણ એ જ છે. અરે એક શક્તિની આવી ત્રેવડ છે. જગદંબા માતા અને કુળદેવીની આ ત્રેવડ છે. પણ જેને ભરોસો હોય ને એની આ વાત છે. જો જગદંબા પર ભરોસો હોય તો ધાર્યા કામ તો થાય, પણ નો ધાર્યા હોય ઈ પણ કામ પાર પડી જાય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની વાતોને ફોલો કરો. ધન્યવાદ.